સુરતથી સમાચાર. સુરતમાં પિતા ઉપર લાગ્યો પુત્રની હત્યાનો આરોપ. ઉમરાનગરમાં કામ બાબતે પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. રોષે ભરાયેલા મહેશ નાયકાએ પોતાના જ પુત્ર ચિરાગને મોતને ઘાટ ઉતારી દીધો. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પિતાએ આવેશમાં આવી માછલી કાપવાના છરા વડે પુત્ર પર હુમલો કર્યો. ગંભીર રીતે ઘાયલ ચિરાગને હોસ્પિટલ લઈ જવાયો, જ્યાં તેનું મોત થઈ ગયું. પોલીસે હત્યારા પિતા મહેશ નાયકાની ધરપકડ કરી છે. ઉમરાવનગર વિસ્તારમાં એક પિતા જે મહેશકુમાર ભીખાભાઈ નાયકા છે, એમને સાથે એમના પુત્ર જે ચિરાગભાઈ, એ બંને વચ્ચે કામ ધંધા અર્થે બોલાચાલી થઈ અને એ બોલાચાલી ઉગ્ર સ્વરૂપે થતાં પિતાએ માછલી કાપવાના છરા વડે ગુસ્સામાં આવી અને એમના પુત્ર ચિરાગભાઈને છાતીમાં છરો મારેલો. જે અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો BNS કલમ 109(1) મુજબ, અને જે ભોગ બનનાર જે ચિરાગભાઈ છે એમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને એ બાબતે ફરિયાદ એમના ભાઈ રોશનભાઈએ આપેલી. ગત કાલના દિવસે આ જે ચિરાગભાઈ છે એમનું દુઃખદ અવસાન થયેલું હતું અને એ બાબતે કલમનો ઉમેરો કરી અને BNS કલમ 103(1) મુજબનો વધારો કરવામાં આવેલો અને આ બાબતે 11 તારીખે જ આ કામના જે આરોપી છે મહેશભાઈ, એમને અટક કરવામાં